બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત તથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજ આપણે આ વિડીયોમાં જીવંતિકા માનું વ્રત વિશે વાર્તા સાંભળશું। જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે। કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ આ વ્રત કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવપૂર્વક વંદન કરી ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી અથવા સાંભળવી। એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। જીવંતિકા વ્રતની કથા આ પ્રમાણે છે। વર્ષો પહેલાંની આ ઘટના છે। એ વખતે લલિત નામના એક રાજા હતા। એ રાજાને એક રાણી હતી, તેનું નામ લલિતા દેવી હતું। રાજા અને રાણી બધી વાતે સુખી હતા, પરંતુ તેને એક વાતનું દુઃખ હતું। એમને ત્યાં શેર માટીની ખોટ હતી। એમને એક પણ સંતાન ન હતું, તેથી એની ચિંતામાં ને ચિંતામાં રાણી અડધી અડધી થઈ જતી હતી। એક દિવસની વાત છે, રાણી ઉદાસ રીતે પોતાના ઓરડામાં બેઠી છે। એવામાં રાણીની એક દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું કામ કરતી હતી। આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલ જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં હું તમને એક ઉપાય બતાવું। ત્યારે રાણીએ કહ્યું, બોલ, શો ઉપાય છે? દાસીએ ધીમેકથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે અને તમે આજથી જ સગર્ભા છો એવો ઢોંગ શરૂ કરી દો, પછીનું કામ હું સંભાળી લઈશ। દાસીની આ વાત રાણીના ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે તેવી વાત તેણે આખા રાજ્યમાં ફેલાવી દીધી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી। મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। આ પુત્રને છાનીમાની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું। રાણી તો રાજી રાજી થઈ ગઈ। સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે, એટલે આખા રાજ્યમાં આનંદ આનંદ છવાઈ ગયો। આ રીતે રાજા રાણીનું વાંઝિયા મેણું ટળ્યું। પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા। કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી તેના ઓશિકા પાસે બેસા હોય। એમ કરતાં કરતાં દિવસો, મહિના અને વર્ષો વીત્યા। કુંવર તો મોટો થયો, તેનું નામ પડ્યું વિજયકુમાર। લલિતકુમાર અવસાન પામ્યા, એટલા માટે વિજયકુમાર ગાદીએ બેસ્યા અને રાજા બન્યા। આ રાજા તો ભારે દયાળુ હતા। રાજા વિજયકુમાર તેના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા। રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું। એ વાણિયાના ઘરે તેઓ રાતવાસો કરવા રહ્યા। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા હતા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા। મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાજીએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું, તેમ વિધાત્રી દેવીએ કહ્યું। આપણે જીવંતિકા માએ કહ્યું, તો બહેન, તમે શું લખશો તેના લેખમાં? ત્યારે વિધાત્રી દેવીએ કહ્યું કે એ જ કે કાલ સવારે તમારો દીકરો મરણ પામશો। આ સાંભળી જીવંતિકા માતાજીએ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય। હું તમારી મોટી બેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ લખી ન શકો। એ વિધાત્રી દેવીએ જીવંતિકા માની વાત માની દીર્ઘાયુ લખીને ચાલતા થયા। સવાર પડી, વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયું અને નવાઈ પામ્યો। તે તો રાજીના રેડ થઈ ગયો। તેઓએ આ વિજયકુમારને શુભ પગલાં ના માન્યા। એમની સરભરા તેમણે ખૂબ જ ભારપૂર્વક કરવા માંડી। અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘરે થઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા। વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં તેમણે શ્રાદ્ધ કર્મ કર્યું। પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને એકને બદલે 2 હાથ દેખાણા। આમ થવાનું કારણ શું? આ થવાનું કારણ તેણે પંડિતને પણ પૂછ્યું, પરંતુ પંડિતે તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં। આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો।
વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા. એ વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાવા તેમણે ત્યાં ગયા. ત્યારે વાણિયાને ત્યાં બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ તેને દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને તે બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો. જીવંતિકા દેવી કહે કે હે વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે. પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી. ચોખાના પાણીને પણ તે ઓળંગતી નથી. એટલે મારે આનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય છે ત્યાં મારે તેની પાછળ જવું પડે છે. જે આ વાણિયાને ત્યાં આનો વાસ છે તો મારો પણ અહીં વાસ છે. તો વાણિયાનું અઘટિત કઈ રીતે થઈ શકે? બહેન, હું તારી મોટી બહેન છું. તારે મારી વિનંતી પાળવી પડશે. ભલે, કહી વિધાત્રીએ એના લેખ દીર્ઘાયુષ્ય લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો હતો. એને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજા દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી. થોડા દિવસોમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. આવીને એમણે રાણીને પૂછ્યું, બા, તમે કયું વ્રત કરો છો? ત્યારે રાણીએ કહ્યું, બેટા, હું કોઈ વ્રત કરતી નથી. આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી, પણ એણે એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનામાં પેલો શુક્રવાર આવ્યો. એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે. કોઈએ ઘરે રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા. એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા. આમ વિજયકુમાર તેની માતાને ઓળખી ગયા. ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો. એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો જીવંતિકા માતાજીની જય. બોલો નવદુર્ગા માતની જય. બોલો કુળદેવી માતની જય. બોલો શિવ પાર્વતીજીની જય. બોલો લક્ષ્મી નારાયણજીની જય. મિત્રો, તમને જો અમારા નવા આવનાર વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા મિત્રો જરૂર બનજો. તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.